નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર સહાયની યોજના, તો આ કામ કરી લેજો નહીતર બેંક એકાઉન્ટ થઈ જશે બંધ, તો ઘર બનાવવા માટે સરકાર આપશે તમને 1.70 લાખ રૂપિયાની સહાય, રેશન કાર્ડ ધારકો સાવધાન, દંડ અને જેલ થઈ શકે છે, ખેડૂતોને 1,50,000 રૂપિયાની રાહત મળશે, તો ખેડૂતોને મળશે ₹3,000નું પેન્શન, દર મહિને મળશે 5,000 રૂપિયાનું પેન્શન। તો અમરેલીના વાતાવરણમાં અચાનક પલટો પડ્યો છે મિત્રો, ધોધમાર વરસાદ। તો અમદાવાદમાં યુવકને ચપ્પુ બતાવી માર માર્યો। તો મિત્રો આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું। એ પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને મહત્વના સમાચાર છે જે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે, જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે। નવરાત્રી દરમિયાન વરસાદ અને ગરમીનો માહોલ પણ જોવા મળી શકે છે। આમ વરસાદ નવરાત્રીમાં ખેલૈયાઓની મજા પણ બગાડી શકે છે। નવરાત્રી દરમિયાન વરસાદ સાથે ગરમીનો માહોલ જોવા મળવાનો છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે। તો 10-12 ઓક્ટોબર દરમિયાન વરસાદના ઝાપટા રહેશે તેવી શક્યતાઓ છે। સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય છતાં વરસાદ રહી શકે છે, કારણ કે ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 25મી સપ્ટેમ્બરથી વડોદરા, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તથા મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે, જેના લઈને ગુજરાતમાં વરસાદની શક્યતાઓ જોવા મળવાની છે। તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ અને હળવો વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, જેમાં મિત્રો બનાસકાંઠા જિલ્લાઓમાં તાજેતરમાં ધોધમાર વરસાદથી અસરગ્રસ્ત થયેલા લોકોને સરકારી તાત્કાલિક કેશડોલ આપશે, જેમાં 18 વર્ષની ઉપરના વ્યક્તિઓને પ્રતિ દિવસના હિસાબથી ₹233ની રાશિ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જેમાં 13 સપ્ટેમ્બર 2025થી તલાટીઓ અસરગ્રસ્ત ગામોમાં કેશડોલ માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરશે, જેમાં આધાર નંબર સહિતની માહિતી એકમ કરી વેરિફિકેશન પછી રાશિ સીધી લાભાર્થીના બેંક ખાતામાં મોકલવામાં આવશે, એટલે કે જમા થશે। આ નિર્ણય સુઈગામ, ભાભર, વાવ અને થરાદ જેવા તાલુકાઓમાં અસ્તગ્રસ્ત 13 ગામો માટે લેવામાં આવ્યો છે, જ્યાં વરસાદથી 500થી વધુ લોકોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટેની સહાય, જેમાં મિત્રો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર કિંમતના 40% અથવા તો 6,000 રૂપિયા જે ઓછું હોય તે મુજબ સહાય છે જે આપવામાં આવે છે। આ સહાય ફક્ત ₹15,000 સુધીના સ્માર્ટફોન પર જ માન્ય રહેશે। ઉદાહરણ તરીકે મિત્રો જાણીએ તો સ્માર્ટફોનની કિંમત 8,000 રૂપિયા હોય તો ₹3,200ની એટલે કે 40%ની સહાય આપવામાં આવે છે, અને સ્માર્ટફોનની કિંમત ₹16,000 હોય તો સહાય છે જે 6,000 રૂપિયા મિત્રો મર્યાદામાં આપવામાં આવે છે। લાભ મેળવવા માટે જરૂરી પુરાવા વિશે વાત કરીએ તો આધાર કાર્ડની નકલ તેમજ બેંક પાસબુક, સ્માર્ટફોન ખરીદ્યો હોય તેનું મિત્રો મૂળ બિલ, જીએસટી નંબર સાથે હોવું જોઈએ, સ્માર્ટફોનનો IMEI નંબર, ખેડૂતોની જમીનનો દસ્તાવેજ અને 6(8)Aની નકલ જોઈશે, જેથી મિત્રો તમને આનો લાભ મળી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ કામ કરી લેજો નહીતર બેંક એકાઉન્ટ તમારું થઈ જશે બંધ। ભારતીય રિઝર્વ બેંક દ્વારા 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી KYC અપડેટનું ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે। ખાતા ધારકોને તેમના બેંક ખાતા સક્રિય રાખવા માટે KYC અપડેટ કરવું જરૂરી છે। RBI દ્વારા WhatsApp સંદેશ મારફતે પણ લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવી રહી છે। KYC માટે આધાર કાર્ડ, મતદાર ID, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અથવા નરેગા કાર્ડની જરૂર પડી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘર બનાવવા માટે સરકાર આપશે 1.70 લાખ રૂપિયાની સહાય, જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ
ગરવિહોણા પછાત વર્ગના લોકોને નવીન મકાન બનાવવા માટે રૂપિયા 1,70,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। યોજનાની પાત્રતા માટે આવક મર્યાદા રૂપિયા 6 લાખ નક્કી કરવામાં આવી છે। અરજી સાથે જરૂરી દસ્તાવેજો જેમ કે જાતિનો દાખલો, આવકનો પુરાવો, જમીનની માલિકીની વિગતો, રહેઠાણનો પુરાવો વગેરે જોડવા જરૂરી બનશે। મકાન બાંધકામ પૂરું કરવાની મર્યાદા 2 વર્ષની હોય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો સાવધાન થઈ જજો, દંડ અને જેલ થઈ શકે છે। જેમાં જો કોઈ વ્યક્તિ લાખોમાં આવક ધરાવતા હોવા છતાં અથવા આર્થિક રીતે સક્ષમ હોવા છતાં છેતરપિંડી કરીને સરકારી છે જે રાશન લઈ રહ્યો છે તો તેને ભારે નુકસાન અને દંડ વેઠવાનો વારો આવી શકે છે, સજાના પાત્ર પણ બની શકે છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવી વ્યક્તિઓ પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની રકમ વસૂલવામાં આવે છે અને ગેરપ્રવૃત્તિના બદલે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે। જો કોઈ વ્યક્તિ પાત્ર ન હોય તેમ છતાં પણ મફત રાશન લેતા પકડાય છે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડે છે। દંડ સરકારને તે વ્યક્તિ પાસે ખોટી રીતે લીધેલા રાશન કાર્ડની કિંમત જેટલી રકમ પણ વસૂલવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી, ઉદાહરણ તરીકે વાત કરીએ તો 5 વર્ષથી આ લાભ લઈ રહ્યો છે તો તેને પણ ભારે દંડ લગાવવામાં આવી શકે છે। સજા વિશે વાત કરીએ તો આ છેતરપિંડી ગેરકાયદેસર હોવાથી વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 1,50,000 રૂપિયાની સહાય અને રાહત મળશે। જેમાં કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતી ઓજાર સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી છે। જેમાં કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનો ખરીદીની સમય મર્યાદા આગામી 22 સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ થવામાં આવે છે અથવા પૂર્ણ થઈ ગઈ છે। આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરોનો લાભ મળે તે માટે ખરીદીની સમય મર્યાદાને 22 સપ્ટેમ્બરથી આગામી 30 સપ્ટેમ્બર દિવસ સુધી લંબાવવામાં આવી છે, જેના પરિણામે ટ્રેક્ટરની કિંમતમાં ઘટાડો થશે। આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રાજ્ય સરકાર તરફથી રૂપિયા 1 લાખ રૂપિયાની સબસિડી ઉપરાંત અંદાજિત બીજા રૂપિયા 35થી લઈને 45,000 જેટલો ફાયદો કરાવી શકે છે। ત્યાર પછીના સમાચારો ઉપર એક નજર કરીએ તો ખેડૂતોને મળશે રૂપિયા 3,000નું પેન્શન। જો તમે 18 વર્ષની ઉંમરે પીએમ કિસાન માનધન યોજના માટે અરજી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે। જો તમારે આ યોજનામાં દર મહિને 55 રૂપિયાનું છે જે રોકાણ કરવું પડશે, તમારે 60 વર્ષની ઉંમર સુધી આનું રોકાણ કરવું પડશે। 60 વર્ષની ઉંમર પછી તમે દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન છે જે મળવાનું શરૂ થશે। જો તમે પીએમ કિસાન માનધન યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે જરૂરી દસ્તાવેજો સાથે નજીકના જનસેવા કેન્દ્રમાં અરજી કરવાની રહેશે। હવે પછી સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને મળશે 5,000 રૂપિયાનું પેન્શન। જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર રૂપિયા 210 રૂપિયા જમા કરાવીને મહત્તમ 5,000 રૂપિયાનું પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો। અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો દર મહિને તમારે 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમરેલીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને પડ્યો ધોધમાર વરસાદ। જેમાં ગઈકાલે અમરેલીના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો। શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી અને વિરામ બાદ વરસાદ પડ્યો, જેના લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં યુવકે ચપ્પુ બતાવી માર માર્યો। અમદાવાદના કાંકરિયા લેજ નજીક યુવકને માર મારવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગીતા મંદિર વિસ્તારમાં રહેતા યુવકોએ રિક્ષામાં બેઠેલા યુવકને ઘેરીને હુમલો કર્યો હતો। ચપ્પુ બતાવી અપશબ્દો બોલવામાં આવ્યા હતા। આરોપી નશાની હાલતમાં પીડિત પાસે પૈસા માંગી રહ્યો હતો। હુમલાનો વિડીયો મિત્રો 11મી તારીખે હોવાનું પણ ખુલ્લું થયું છે। કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી બંને આરોપીને ઝડપી લીધા છે।